કાન જાડી વાળા આ તમારું ઘર નથી જાડી બાડી હવે હું તમને કહીશ જાડીઓ હે હારે આવે ઘડીક વાર તો બોબડી બંધ રાખતી જા હવે મારી અહીંયા રહેવું નથી મને પોહાતું નથી મારે જાવું છે તારે હાલું છે ભેગું એક તો હું આવી મારા પછી લારે લારે થોડે આયા ને હવે વેલું વેલું જાવું છે બે દી રોકાવ ને તો હું હાલું ના માર નથી રોકાવું હારે આવીને કહેશે માર નથી રોકાવું હું પછી હારે જઈને કહીશ માર નથી રોકાવું પોહાશે ને તમને ને તમારી મમ્મીને જમાઈ પાસે ઘણું કામ કરાવો છો તમે ઠામડા ધોરાવો ને તાર મમ્મી તો એમાં મીઠુડા જમાઈ રાજા એવું હા ભર્યું તું કે ખાઈને પછી બેહી ન જવાય કે કામ કરાય ઠામડા ધોરાય મારી પાસે સેવટ હા હરામાં જમાઈને ઠામડા ધોરાવે હા તો તમારી પૂજા કરે હા હરામાં આવી તમે મારા પાસે ઠામડા ન ધોરાવતા મારા પાસે ગાભા ધોરાવો ફટા કરાવો જાણે હું ઘરની નોકરાણી હું ખાઈને બેહવું છે એટલું તો કામ કરવું જ પડે ને લ્યો જમાઈ વરી કેવા જમાઈ રાજા અને આજે કેવું અસલ ટી-શર્ટ યુ પહેર્યું કાલે તો લદ્દા જેવું પહેરીને હલ્યા હતા ઈનું ઈ નાઈ ડ્રેસ નું લાલ ને થોરું ટી-શર્ટ ભૂંડા લુગડા એવા પહેરી ના આવતા હો તો મને શરમ આવે તારે શું છે શેડારા હશો તમે હું કઈ શેડારી નથી નનકી હતી ને તો તાર તો નાકે શેડા વરગતા હતા તાર ભત્રીજા રે ને ઈ કહેતો હતા એને શું ખબર હોય ઈ હતા હા ઈ તાર પાડોશીમાં ગઈઠે ડોકરા હતા ને ઈ તાર ભત્રીજા રે ને ઈ હતા હમણાં માર મમ્મી આવશે માર મમ્મી કહેશે જોજો ક્યાં જાવ છે જમાઈ માર મમ્મીને કહી દો તમારું ઉભર્યું નાર બાપા તાર મમ્મી તો બીજે 4 કામ કરાવશે મારી પાસે જમાઈ જાય છે રાખા કામ કરાવી લઈ તો કહી દઉં હમણાં આવશે મમ્મી આવતા જશે ભૂતડી મારા હાહુ તો બહુ શાણા છે મારા પાસે ઠામડા ધોરાવી લીધા તમારા હાહુ એ તો ખાલી છે ને ઠામડા જ ધોરાય હશે અને મારા હાહુ તો કાંઈ ઓછીને નથી ઘરના બધા કામ મારી પાસે જ કરાવે જાણે હું ઘરની નોકરાણી હોઉં આ તો એટલું તો કરવું જ પડે ને ખાઈને બેહવાનું ન હોય કાંઈ હા તો જમાઈ રાજા તમારે ખાઈને બેહવાનું ન હોય એટલું તો કરવું જ પડે ને હવે બહેસ બંધ કરો નકર તને કોઈ નહીં પૂંગે ઓ જમાઈ રાજા જમાઈની હાહુ પૂંગી આયા જમાઈ રાજા આવું મોઢું લટકાવીને કેમ ઊભા છો મમ્મી એને છે ને બહુ દુઃખ થાય છે હવે છે ને જાય છે એટલે હવે કે મારે રોકાવું નથી મારે જાવું છે રોકાવાનું તો એનું બહુ મન છે પણ કામ આવી ગયો ને તે જાવું પડે એમ છે અરે રે જમાઈ કામ તો આખી જિંદગી આલવાનું છે રોકાવ ને બેગ દી રોકાવું એટલે જમાઈ પાસે ઠામડા કરાવવા થાય ને હાહુ હોશિયાર છે તો જમાઈ શું વિચારો છો રોકાવ ને ના ના મારે જવાનું છે હવે મોડું થાય છે ને કામે કરવાનું પડ્યું છે ને જાવા દે ને મમ્મી કોણ રોકે જમાઈને જમાઈ અમે કાંઈ વટકલું આપણે નથી કરાવતા તો મૂંગી બેઠી રહીને શેડારી મમ્મી હું શું કહું છું જમાઈ હવે તમારે જાવું જોઈએ તો હવે જમીન જાજો ના ના રેવા દો ને હું જમી લઈશ ને જઈને ના ના જમીને જ જવાય ને લ્યો કેવી વાત કરો છો તેરે નહીં તો જમીને જ જવાય ને ભૂતળી તું છે ને જમીને શાક મોરવા દઈ દે એટલે ટાણે છે ને શાક મોરાઈ જાય ને શાક થઈ જાય ત્યાં સુધી બધું આટો બંધ નાખ આજે તો જમાઈની ચોટી જલાણી છે ચોટી હે જમાઈ પાસે ઠામડા કરાયા શાક મોરાયું તને શરમ ના આવી ભૂતળી હવે ખબર પડી ને હાહરામાં જાવું કેવું મોખું છે હું તો બારે માસ હાહરિયામાં જ રહું છું હું તો અસલ અહીંયા કને છે ને ઘરની રાજકુમારી હતી તમારા મમ્મીએ મને ઘરની નોકરાણી બનાવી નાખી હવે તમે બનો ઘરના નોકર એમને એમ તો તમને નહીં ખબર પડે હો કે હાહરિયામાં જાવું કેવું અઘરું છે હાહુ કોને કહેવાય જમાઈની ચોટી જલાઈ ગઈ છે હવે કરો કામ ભૂતળી શેડારી હા અને ટાણે આવજો શાક મોરવાનું છે શાક ખાઈને જવાનું છે ખબર છે ને પછી ખાઈને ઠામડા ધોવાના છે જમાઈને મારે ખાવા જ નથી રહેવું ને ખાવા તો રહેવાનું છે હો તમે જમાઈ છો ઘરના ખાઈને જવાય ખાયા વગર ન જવાય ઘરના જમાઈને ખવરાવીને મુકાય પછી ખવરાવીને ઠામડા ઉડકાવીને ન મુકાય ખાઈને કા કોટકલું તો કરવું જ પડે ને ખાઈને ભગવાન ન હોય કાંઈ જમાઈ હાહરે આવે તો જમાઈને રાજા જેવી ટ્રીટમેન્ટ જોવે અને વહુ હાહરે આવે તો અહીંયા કેસે નોકરાણી બનાવીએ આ ઠામડા છે ને જમાઈ આટું જ રાખી મૂક્યા છે તમે આવો ભાજી મોલે ને પછી હંધે ઠામડા ઉડકાવા છે તમારી પાસે શેડારી કામ જ કરાવશે શરમાતી નથી કામ કરો તઈએ તમને ભાન આવશે એમને એમ નહીં આવે જમાઈને તો જો સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોવે આ તો અલગ દુનિયાના જમાઈ છે આ તે વળી કેવા જમાઈ લ્યો ખાઈને બેહવું છે કઈ કામ નથી કરાવ બજારને ઠામડા કરતા ને ભાજી મોરતા ને શરમ આવે શરમ છે ની ખાતા શરમ નથી આવતી તમને જમાઈની ચોટી જઈ હાથમાં જલાય ને તઈએ હન તો બદલો લઈ જ લેવાનો તમારે મોકલી દો તમાર જમાઈને ઘરે જમાઈ આયા છે કોઈ નોકર નથી આવ્યું કેટલું કામ કરાવે છે બાપા હાહરિયામાં જાવું તો અઘરું છે હો આ છોકરીઓ કેમ હાહરે જાતી હોય છે બાપા કામ ને કામ ઠામડા ધોરાવે શાક મોરાવે ઈ તો હારું છે કે રોટલી નથી કરાવડાવતા નકર ભારતના નકશા બનાવીએ અમે તો હવે ચૂપ થઈ જાવ ને હમણાં હાહુ આવશે હે ઓ જમાઈ રાજા અમાર હાહુન જોવો છો ને જમાઈ રાજા કરી કરીને મારા પાસે ઠામડા ધોરાયા શાક મોરાયું ઝાડુ મરાયું બોલો
પાછો તો કે જમાઈ રાજાને રાજા નહીં નોકર બનાવી નાખ્યા. મોકલી દો તમારા હાહુને. જમાઈ રાજા તમે જમીન ના જાવ ને તો નાસ્તો કરીને જાવ. આ હાહરિયામાં તો નાસ્તો કરવાય ન રેવાય. નકર કેસે કે જમાઈ રાજા હંધુઈ અમે જ કર્યું, ખાઈને બેહી ન રેવાય. હવે નાસ્તાના ઠામડા તમે ધોઈ નાખો ને પોતું લઈ લ્યો. હાહુનો હું ભરોસો. ઓ જમાઈ રાજા કઈ બોલતા કેમ નથી? જમાઈ રાજા ડિપ્રેશનમાં હાલ્યા ગયા છે. તમે કામ બહુ કરાવો છો ને એટલે ઠામડા ધોરાવો ને ઝાડુ મરાવો ને ફટો મરાવો ને. ઓ જમાઈ રાજા શું વિચારો છો? એ કાંઈ નહીં હાહુમાં, મન છે ને જરીએ ભૂખ લાગી નથી, નાસ્તો નથી કરવો ને ખાવું નથી. હવે છે ને મારે નીકળવું છે, મોડું થાય છે. આ તો 1 મિનિટ રૂકો, આ ભૂતળી છે ને કંઈક લઈને આવે છે રી તમારે લઈ જવાનું છે. ઠીક તો અહીંયા હારું લ્યો, એનથી વેલી આવજે નકે એને તો મોડું ને મોડું. લેતા તો વાર લાગે જ ને લ્યો. ના વાર જ લાગે ને હાહુમાં. અને જમાઈ રાજા તમને ખોટું ના લાગે ને તો તમને એક વાત કહું, આ ગળામાં છે ને ચેન બેન રાખવાનું ને હાથની આંગળીયામાં વીંટી રાખવાની, તો ખબર પડે કે હવે તમારા લગ્ન થઈ ગયા છે. આવતા વેત બેસી રે એવું તો કઈ ના હાલે ને, કામ કરવું પડે. જમાઈ રાજા આવતા વેત બેસી જાવ સાસરિયામાં કેવા લાગો? આ બધું હવે કેમ કહો છો? લગ્ન પહેલા કહેવાનું હતું હાહુમાં. અને કાક વ્યવસ્થિત કપડા પહેરીને આવવાના. તમે છે ને કઈ બાગ બગીચામાં નથી આયા, સાસરિયામાં આયા છો. ઓકે સાસુમાં. આ હાહુમાં તો જીવ કાઢી લેશે. ક્યારે આવે ભૂતળી ને ક્યારે હું જાઉં? આપણે તો એક દી હાહરિયામાં રહ્યા ને ધરાઈ ગયા. બોલો આ છોકરીઓ તો રોજે રોજ હાહરામાં જાય, એમ કેમ હાલતું હશે? આ થેલો કેમ લઈ જવાનો છે? આ થેલો છે ને આવો વાધીનો છે, માર જોતો નથી, તમે લેતા જાઓ. અમે મને ખબર છે હવે તમે ખાલા ભૂલા તમારી ગાડી ઉડાડતા ને હાલ્યા આયા ને હવે હાલ્યા જાશો, પણ ભેગા લઈને નહીં જાઓ. અને તેડવા તો તમે આવશો ને સ્પેશિયલ, એટલે હું 20 વાળા સકડામાં આવું ને તો મારે ઘણું ઉપાડવું ન પડે. જમાઈ રાજા એવું ના હોય, ભૂતળી અહીંયા હોય ને તો તમારે ક્યારેક લેવા મૂકવા આવવું પડે. ના ઈ તો એમ જ હોય ને સાસુમાં. મમ્મી એમ ના આવે, એને ચપહોણ છે મને લેવા આવવાની. હારું હાલો તો જય શ્રી કૃષ્ણ. બીજું હું ઓ જય શ્રી કૃષ્ણ. ઓ આવડો વજન છે, ઠેલામાં હું ભર્યું છે? પાણા ભરીને દીધા લાગે. હવે પાણા જ ભરીને દઈને બીજું શું દઈ? જમાઈ રાજા ભલે ત્યારે આવજો હો. હવે શું આવે, તમે ઘરના કામ બધા મારી પાસે જ કરાવો, હવે નહીં આવું. મમ્મી હવે કોઈ દી નહીં આવે. ઠામડા ધોઈને થાકી રહ્યા બચારા, એ હાહરિયામ નહીં આવે ને હું નહીં જાઉં. સારું હાલો તો જય શ્રી કૃષ્ણ. ઓકે જય શ્રી કૃષ્ણ. તમારી મમ્મીને પણ જય શ્રી કૃષ્ણ કહેજો. એ કાંઈ વાંધો નહીં હાહુમાં. અને ગાડી ધીરે ચલાવજો અને ટાણે મોગરે પોગી જજો. માર ભૂતળીને જ્યારે આવવું હોય ને ત્યારે 20 વાળા સકડામાં આવવા નાખી જન લેવા આવજો. હવે તમારી મમ્મીની વાત માનો છો ને તો થોડીક હાહુની માનતા જાઓ. હાહુ એ તમારા માથા કણે જાય, તમે એવું કહેતા ખબર છે મને? હા હું છે ના પાડું છું, બરોબર જ છે ને, આવી જઈશ લેવા. જયા હું કહું તો એમ હા કહેતા હો તો મારે 20 વાળા સકડામાં ખખડ ભખડ થઈને આવું તો ન પડે. હારું હાલો ભલે હો. જય શ્રી કૃષ્ણ. માર મોડું થાય છે. એ તો હારું છે કે ટીના બરીએ નથી, નકર ટીના બરીએ કે ફૂફાજી ચોકલેટ લઈ દ્યો ખાવું તરા. ઓ ભૂતળી દરવાજા સુધી જા મૂકવા. ઓકે કાંઈ જરૂર નથી ભૂતળી, હું હાલ્યો જઈશ. મેં દરવાજો જોયો જ છે. મેં કીધું વળી તમે ભૂલા પડો એના કરતા હું તમને મૂકવા આલું ને. બાકી હવે કોઈ દી ભૂલો ન પડું હો. હવે ખબર પડી ગઈ હાહરિયામ ઠામડા કરાવે, ઝાડુ પટ્ટે કરાવે, હવે નહીં કોઈ દી. ના જાવ ને તમે તો કોઈ દી. અમે હાહરિયામાં કઈ થાકી જાય કે મારા માવતરને ઘરે 2 દી રોકાવા જાવ. નથી જાવ. તમારે છે ને જરૂર છે 2-4 દી રોકાવાની, તઈએ તમને ખબર પડે. જમાઈની ચોટી માંડ આવી હતી હાથમાં. હવે ભૂલી જા ભૂતળી, હવે હાથમાં ના આવે. હાલો ભૂતળા હું તમને વોરાઈ આવું. તું નહીં વોરાવા આલે ને તોય હું હાલ્યો જઈશ. મને બહુ દુઃખ થાય છે તમે જાવ છો. નાટક ના કરને ઢોંગીલી. તમારા વગર ઠામડા કોણ કરશે, ઝાડુ કોણ કરશે? મને તો બહુ દુઃખ થાય છે. 2 દી રોકાઈ જાવ ને જમાઈ રાજા. જા ને હવે સેડારી. આ તો જાવ પણ કેમ ઊભા છો? જમાઈ રાજા જાય છે. જમાઈ રાજાને બાય બાય કરી દો. બાય બાય જમાઈ રાજા. જય શ્રી કૃષ્ણ. ઓ જય શ્રી કૃષ્ણ. ટાણે આવજે. માર રોકાવો છે એટલા દી તો રોકાઈશ ભલે હો. જય શ્રી કૃષ્ણ. જાઓ હવે તમે જાઓ. તમારા મમ્મીને મારે જય શ્રી કૃષ્ણ કહેજો જમાઈ રાજા. હો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને હું હવે જમાઈ રાજાને વોરાવતી આવું, ગાડીમાં ચડાવતી આવું. અને તમારે કોઈ આવે જમાઈ હોય ને તો મોકલી દો જમાઈ રાજાને, જીજાજીને, ફૂફાજીને. બાય.